વાટમાં મંદિર આવ્યું અંબે માનું, અંબેજી માનું, તો આપણે દર્શન કરવા આવ્યા છીએ. અહીંથી અંદર દર્શન કરવા જવાનું. જો અંદર ગરતા તે હનુમાન દાદાનું મંદિર. અહીંયા કાળ ભૈરવ દાદાનું મંદિર. મહાલક્ષ્મી માનું મંદિર. મોમાઈ માનું મંદિર. જો કેટલી મસ્ત જગ્યા છે અને શાંત વાતાવરણ. બ્રહ્માજીનું મંદિર. બ્રહ્માણીજીનું મંદિર બસ ઉપર. વિષ્ણુ દેવી મંદિર. નરસિંહ મંદિર. કુમારિકામાં મોલ્લા ઉપર જો માતાજી. અંબેમાં હે મારી માં અંબેમાં હવનું સારું કરજો. અમારી વૃદ્ધગણ સુખ શાંતિ બનાવજો, સાથે જો. તમે પણ બધા અંબે માના દર્શન કરી લેજો. અને કેટલું મસ્ત મંદિર છે. આગળ જો શી છે અંબે માનું. અને પારેવા જો મંદિર અંદર. આપણે જો મસ્ત મજાના અંબે માના દર્શન કર્યા. અને એટલું શાંત છે. અને ઘંટી જો. અને બધા દેવી જો ચામુંડામાં. જો એટલું મસ્ત મંદિર છે. આગળ જો શીશ છે. જો અહીંયા શીશ છે. જો આપણે બહુ મસ્ત મજાના દર્શન કર્યા. અંબે માનું મંદિર છે. અને પડખે બીજા ઝીણા ઝીણા પણ મંદિર છે. તો બહુ સરસ મંદિર છે. આ બાજુ જોઈ હિંગળાજમાં. આ બાજુ જો બોસરાજીમાં. અને જગ્યા તો કેવડી મોટી જગ્યા છે મંદિરની. આ બાજુથી આપણે આવ્યા જો જગ્યા મોટી જબરી જગ્યા છે. આપણે બહુ મસ્ત મજાના દર્શન કર્યા અંબે માના. જો આ બહારનો ભાગ છે મંદિરનો. કેટલું મસ્ત મોટો જબરું. અને જગ્યા મોટી જબરી અને શાંત વાતાવરણ. જો આવું કાંઈક મંદિર છે. અને આ જગ્યા જો ખિસકોલ્યું છે. જો ખિસકોલ્યું તો કેટલી ખિસકોલ્યું છે અહીંયા જો હાથી ગોટીનું ભરત ને ગાદી. સંત શ્રી ભગવત બાપુ નવદુર્ગા ધામ મઢડા. આપણે મઢડા છીએ. અને જો આ કેવી જગ્યા મસ્ત મજાની છે મઢડા. નવદુર્ગા અંબે માનું જો આણભાઈ મંદિર છે. આપણે ત્યાં પણ દર્શન કર્યા. ફક્ત જો ગાંધીનું ભરેલું છે. જો આ બાજુ ચીકુનું ઝાડ છે.
જો આવા શીકું છે, જો શીકું લાટ ઉપર છે. જો શીકુનું જો આ બાજુ શીકું છે. જો શીકું આપણે હાવ આંબી જાય એવા છે. જો હેઠે હાવ પણ અત્યારે જે કાસા છે એટલે તોડાય નહીં, એટલે આપણે તોડશું નહીં. જો આવી મોટી કોઠીઓ મૂકેલી હોય એમાં પાણી પીવાનું હોય. ઉનાળામાં બહુ ટાઢું રહે આમાં. અને હાલો માય યુટ્યુબ ફેમિલી, હર હર મહાદેવ. તો આપણે જો બ્લોગ ચાલુ કરી દીધો છે અને ભાવનગરમાં આવેલું કાળિયા બીડમાં મેલડીમાના દર્શન કરવા જવાના છે. તો મારા બ્લોગમાં બન્યા રહેજો. અને જાગ્રત દેવી, કળિયુગમાં પણ જાગ્રત દેવી તો માં મેલડીમાં, તો આપણે તેના દર્શન કરવા જવાના છીએ. અને માનો હુકમ થઈ ગયો છે દર્શન કરવાનો, તો આજે આપણે જવાના છીએ માં મેલડીમાના દર્શન કરવા. તો મારા બ્લોગમાં બન્યા રહેજો. જો અહીંયા મીણબત્તી છે એટલે મીણબત્તી સર્કલ પડ્યું. તો આ બાજુ જોગિંગ પાર્ક છે, અહીંયા હાલવા બધાય આવે છે. જો ફુવારા કેવા સરસ થાય. જો અહીંયા હિમાલય મોલ છે. આપણે હિમાલય મોલ પાસે થઈ જવાનું છે. જો ફિલ્ટરની ટાંકી પાસે પહોંચી ગયા છે. કાળિયા બીડમાં આ ગેટ છે અને આ હમ્મુદ મંદિર છે. કાળિયા બીડના મેલડીમાં જય શ્રી મેલડીમાં મેલડીમાં ધામ કાળિયા બીડ. અને આ મંદિર હવે દર્શન કરવા જઈશું આપણે. પહેલાં જો અહીંયા સંપલ કાઢવાના છે. આ બાજુ જો હર હર ગંગેનાથ મહાદેવ. પહેલાં ગંગેનાથ મહાદેવ છે, પછી આ બાજુ જો કાળ ભૈરવ દાદા. આ મેલડીમાંનો વાહન. જો માતાજીનું બોકડાનું ઝાંઝરી જો. જો ઝાંઝરી કેટલી છે. જો આ બાજુ જો તીરસુર, કેટલા તીરસુર છે. ભીમડિયા દાદા. જો અહીંયા ભીમડિયા દાદા છે. જો અહીંયા તીરસુર કેટલા બધા છે. અને આ મંદિર છે. આપણે બહુ સરસ દર્શન થઈ ગયા છે. દર્શન કરીને તે આપણે બેઠા છીએ હવે.
આપણે જો આરતીનો ટાઈમ થઈ ગયો છે. આપણે મેલડીમાંની આરતીમાં ઘડીક બેસવાના છે. તો આપણે આરતીનો ટાઈમ થઈ ગયો છે અને કાળિયા બીડમાં આવેલા મેલડીમાંના દર્શન કરવા આવેલા છીએ આપણે. આ બાજુ આપણે જવા છે. આ બાજુથી આપણે આવ્યા. જો આપણે દર્શન કરીને આવ્યા. જે ગેટ હતો એ આયા સુધી છે તેનું. એ પેલેસનો ગેટ હતો. જો અહીંયા બીજો ગેટ છે આ પેલેસનો. જો આપણે ઘરે આવી ગયા છીએ. જો આપણે ઘરે આવી ગયા છીએ. માં મેલડીમાંના દર્શન કાળિયા બીડમાં આપણે દર્શન કરવા ગયા હતા અને દર્શન કરીને આપણે ઘરે આવી ગયા છીએ. અને હવે આપણે રાતની રસોઈ બનાવવાની છે. તો આપણે હવે રાતની રસોઈ બનાવી નાખી.